सभी को जय मसीह की। सब खुश हैं? બધા ખુશ છો ને? આવો અવાજ આવે છે. ओके, केम छो एक यही वर्ड मुझे आता और कुछ नहीं आता, इसलिए मीटिंग के बाद कोई मुझसे गुजराती में बात न करे. આટલો એક જ શબ્દ સાહેબને આવડે છે, એ તમારી મધ્યમાં જેમણે બોલ્યો એટલા માટે વિનંતી છે, સભા પછી એમની સાથે તમે ગુજરાતીમાં વાત કરશો નહીં. मैं यहाँ आके आनंदित हूँ. હું અહીં આવીને આનંદિત છું. परमेश्वर मुझे यहाँ पर तीसरी बार लाए. પ્રભુ મને આ સ્થાનમાં ત્રીજી વખત લાવ્યા છે और मैं इसके लिए प्रभु को सारी महिमा देता हूँ. અને એમના માટે પ્રભુને હું સઘળો મહિમા આપું છું. हम धन्यवाद करते हैं कि प्रभु ने हमें एक बार फिर से मिलने के लिए अनुग्रह दिया. પ્રભુનો અમે આભાર માનીએ છીએ કે ફરી એકવાર આપણ સર્વને મળવાને માટે દેવે આપણા પર કૃપા કરી છે. हमारी कलीसिया भी जो मुंबई में है वो इस महीने की 7 तारीख को खुली है. અને અમારી જે મંડળી છે મુંબઈની અંદર એ આ મહિનાની 7 તારીખે જ અમે શરૂ કરી છે. હજુ તો સભાઓ पूरा साल हम घर बैठे हुए थे. આખું વર્ષ અમે ઘરે બેઠા હતા. अगले साल भी हम घर बैठे हुए थे. ના, આગલા વર્ષમાં પણ અમે ઘરે જ બેઠા હતા. और मैंने देखा कि लोग घर पे बैठ के बहुत डिप्रेस हो गए थे. અને મેં જોયું કે લોકો ઘરે બેઠા બેઠા ઘણા બધા દબાણની અંદર, ચિંતાની અંદર આવી ગયા હતા. हम सब प्रार्थना कर रहे थे कलीसिया खुले तो हम सब एक दूसरे से मिले. અમે એવી બધા જ પ્રાર્થના કરી રહ્યા હતા કે જો મંડળી ચાલુ થાય તો અમે એકબીજાને મળી શકીએ. ऑनलाइन मीटिंग अटेंड करना कोई गलत बात नहीं है. ઓનલાઈન સભામાં ભાગ લેવો એ કંઈ ખોટું કામ નથી, अच्छा ऑप्शन है. સારો આપણા માટે વિકલ્પ છે. लेकिन हम जानते हैं जो आपस में मिलने में मजा है वो ऑनलाइन में नहीं है. પરંતુ આપણે જાણીએ છીએ કે એકબીજાની સાથે આ પ્રકારે સંગતિમાં મળવું એના જેવો આનંદ બીજો કશામાં નથી. मुझे लोग ऑनलाइन बहुत सुनते हैं. ઓનલાઈન તો મને ઘણા બધા લોકો સાંભળે છે, फिर भी मैं कहता हूँ लोकल चर्च में जाना जरूरी है. પરંતુ તેમ છતાં હું કહું છું સ્થાનિક મંડળીમાં જવું ઘણું જરૂરનું છે. और मैं सभा को बहुत अजीब तरीके से एक बात कहना चाहता हूँ सभा में. અને આ સભાની અંદર બહુ જ એક અજાયબ વાત હું કરવા માંગુ છું. मुझे पता है कुछ लोगों को ये बात अच्छी नहीं लगेगी. મને ખબર છે ઘણા બધા લોકોને આ વાત સારી નહીં લાગશે. जो आपको चर्च जाने से रोके he is a false teacher. જે તમને મંડળી ચર્ચમાં જતા રોકે તે ખોટો શિક્ષક અથવા ઉપદેશક છે. मैंने अपने जीवन में ऐसे प्रचारक देखे हैं जो कहते हैं आपको किसी चर्च में जाने की जरूरत नहीं है, सिर्फ मुझे ऑनलाइन सुनो. મારા જીવનમાં મેં એવા ઘણા બધા પ્રચારકોને એવા કહેતા સાંભળ્યા છે કે તમારે ચર્ચ જવાની જરૂર નથી, માત્ર તમે ઓનલાઈન સભામાં ભાગ લો. मैं यीशु के नाम से कहता हूँ ये झूठे लोग हैं, इनसे दूर रहिए. હું ઈશુના નામમાં કહું છું આવા લોકો झूठा લોકો છે, તેઓથી તમે दूर रहो. प्रेरितों के काम में लिखा है जो उद्धार पाते थे प्रभु उनको कलीसिया से मिलाता था. પ્રેરિતોના કૃત્યમાં લખ્યું છે કે જે લોકો તારણ પામતા હતા એ લોકોને પ્રભુ મંડળીમાં ભેગા કરતો હતો. सदैव याद रखिए आपस में मिलना एक आशीष है. એટલા માટે હંમેશા યાદ રાખો કે એકબીજાની સાથે આ પ્રકારે સંગતિમાં મળવું એ મોટો આશીર્વાદ છે. सबसे पहले मैं प्रभु को धन्यवाद देता हूँ कि उसने हमें मिलाया. સૌ પ્રથમ હું પ્રભુનો આભાર માનું છું કે તેણે આપણ સર્વને એકત્રિત કર્યા, આપણ સર્વને તેમણે મળાવ્યા. मैं 2 साल से इन्हीं महीनों में यहाँ आता हूँ. અને પાછલા 2 વર્ષથી આ જ મહિનામાં હું અહીં આવું છું. मुझे कॉल्स आ रहे थे रायपुर से, अलग अलग जगहों से, लेकिन फिर मैंने सोचा मैं एक्चुअली ये मन से यहाँ रहता हूँ. અને મને રાયપુર વિસ્તારમાંથી પણ અલગ અલગ જગ્યાઓમાંથી ફોન આવી રહ્યા હતા, પરંતુ ત્યાર પછી મેં વિચાર કર્યો કે આ મહિનામાં તો હું ગુજરાતના ડુમખલમાં હોઉં છું. फिर पास्टर को मैंने कॉल किया, मैंने कहा ऐसी सी बात है. पास्टर ने कहा आ जाइए. અને ત્યાર પછી પાસ્ટરને મેં ફોન કર્યો અને પાસ્ટરે મને કહ્યું કે આવી જાઓ. और आज हम सब यहाँ हैं. અને આજે આ પ્રકારે આપણે અહીંયા છીએ. क्या हम सब एक काम कर सकते हैं अभी? શું અત્યારે આપણે બધા જ એક કામ કરી શકીએ? जो हमारे लिए मुर्दों में से जी उठा, क्या हम उसके लिए जोरदार ताली बजा सकते हैं? એ આપણા માટે જોરદાર તાળીઓ.
मैं सबसे पहले इस कलीसिया के लिए और पास्टर जोसेफ के लिए खुदा का शुक्र करता हूँ. સૌપ્રથમ આ મંડળીને માટે પાસ્ટર જોસેફને માટે પ્રભુનો હું આભાર માનું છું. और मैं आपको बताना चाहता हूँ मेरे लेफ्ट साइड इस समय कौन बैठा हुआ है. અને હું તમને બતાવવા માંગુ છું મારી ડાબી બાજુ અત્યારે કોણ બેઠા છે. यहाँ पर सब पास्टर्स बैठे हैं. અહીંયા બધા પાસ્ટરો બેઠા છે. मैंने एक नाम कहूँगा, रियल हीरोज. અને એમના માટે હું એક નામ કહીશ, તેઓ સાચા હીરો છે जो दिन रात अपनी मंडलियों के लिए दुआएं करते हैं. કે જેઓ દિવસ અને રાત એમની મંડળીઓને માટે તેઓ પ્રાર્થના કરે છે. बहुत लोग कहते हैं, बहुत लोग पास्टरों का मजाक उड़ाते हैं. ઘણા બધા લોકો કહે છે અને પાસ્ટરોનો તેઓ મજાક ઉડાવે છે. हर वो व्यक्ति जो पास्टर के लिए विरुद्ध में बात करता है या उसका मजाक उड़ाता है, मेरी ये दुआ है प्रभु तुझे पास्टर बनाए. અને તે દરેક વ્યક્તિ પાસ્ટરની વિરોધમાં બોલે છે અને પાસ્ટરનો મજાક કરે છે, મારી એ પ્રાર્થના છે કે પ્રભુ તમને પાસ્ટર બનાવે. और इसलिए बनाए ताकि आपको पता चले कि पास्टर बनना कितना डिफिकल्ट वर्क है. અને એટલા માટે પ્રભુ તમને પાસ્ટર બનાવે કે જેથી તમને સમજ પડે કે પાસ્ટર હોવું એ કેટલું અઘરું કામ છે. पास्टर उसके घर में जाता है, मेरे घर में नहीं आता है, लालची है. અને પાસ્ટર તો એ જ ઘરમાં જાય છે, મારા ઘરે તો આવતા જ નથી, એ તો લોભી છે. हाँ मेरी बहन, तू तो लाख करोड़ रुपया लेके आई है चर्च में. હા મારી બહેન, તમે તો લાખ કરોડ રૂપિયા લઈને આવ્યા છે ચર્ચમાં. कभी उनको कॉल करके पूछा है कि आपके घर में सब ठीक है कि नहीं? હા તમે ક્યારેક એમને ફોન કરીને એવું પૂછ્યું છે તમારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને? आपके घर में झगड़े होते हैं, आप यहाँ भागते हो, ये लोग कहाँ भागते हैं? હા તમારા ઘરમાં ઝઘડા થાય છે તો તમે અહીંયા આવી જાવ છો દોડીને. कुछ लोग इनके सामने रोते हैं, ये खुदा के सामने रोते हैं. હા કેટલાક લોકો એમની સામે રડે છે અને એ લોકો પ્રભુની સામે રડે છે. अपने पास्टर की इज्जत करना सीखें. તમારા પાસ્ટરની ઇજ્જત કરવાનું શીખો. अगर कोई पास्टर प्रभु की चाल नहीं चलता, छोड़ दो वो मंडली, पर उसे बदनाम न करो. અને જો કોઈ પાસ્ટર પ્રભુની ઈચ્છામાં પ્રભુના માર્ગમાં નથી ચાલતા તો એ જગ્યાએ જવાનું બંધ કરી દો, પરંતુ એમની મજાક કરશો નહીં. मैं सदैव लोगों को बोलता हूँ, आपको अपनी कलीसिया का पास्टर नहीं समझ में आ रहा है ना, ठीक है, आपको नहीं जम रहा है ना, छोड़ दो, लेकिन घर घर जाकर उसकी बुराई न करो. હા ઘણા બધા લોકોને હું આ જ પ્રકારે કહું છું, જો તમારો પાસ્ટર તમને નથી પસંદ તો એમની સાથે મળવાની સંગતમાં મંડળીમાં જવાનું તમે બંધ કરી દો, પરંતુ ઘરે ઘરે જઈને એમના વિરોધમાં તમે બોલશો નહીં. मैं एक पास्टर हूँ. હું એક પાસ્ટર છું. पास्टर बनने के बाद कई बार मैं बीमार पड़ा. પાસ્ટર બન્યા બાદ ઘણી વખત હું બીમાર પડ્યો. कई बार मैं मेंटल स्ट्रेस से गुजरा. ઘણી વખતે માનસિક તણાવમાંથી હું પસાર થયો. कई बार जो कपड़े मुझे पसंद थे मैंने वो पहनना बंद कर दिए. ઘણી વખતે જે કપડાં મને પસંદ હતા એ મેં પહેરવાનું બંધ કરી દીધું. क्योंकि मुझे पता है कलीसिया में कुछ बहनें भी आती हैं, यंग गर्ल्स आती हैं, वो हमारे कपड़ों को देखकर अट्रैक्ट हो सकती हैं. કેમ કે મને ખબર છે કે મંડળીની અંદર જુવાન બહેનો પણ આવે છે અને તેઓ કપડાં જોઈને આકર્ષિત થઈ શકે છે. हजार बातें एक पास्टर को छोड़नी पड़ती हैं અને એ પ્રકારે હજારો વાતો પાસ્ટરે છોડવી પડે છે ताकि वो अपनी मंडली के लिए आदर्श बन पाए. જેથી કરીને તે પોતાની મંડળીને માટે એક નમૂનો બની શકે. सो हमेशा अपने पास्टर की इज्जत करें. એટલા માટે હંમેશા તમે પાસ્ટરનું સન્માન કરો, ઇજ્જત કરો. अब एक काम करते हैं, हम सब मिलके इन पास्टर्स के लिए ताली बजाएंगे. कम ऑन. ओके, अपने पास्टर की इज्जत करें, તમારા પાસ્ટરની ઇજ્જત કરો, સન્માન કરો, लेकिन उसे महिमा न दें. પરંતુ એમને તમારે મહિમા આપવાનો નથી. इस आदमी की वजह से मेरा उद्धार हुआ है. આ વ્યક્તિના કારણે મારો ઉદ્ધાર થયો. रॉन्ग. એ ખોટું છે. पास्टर लिखा है 2 गुने आदर के योग्य है, 2 गुने महिमा के योग्य नहीं लिखा है. હા અને પાસ્ટરના માટે એવું લખવામાં આવ્યું છે કે તેઓ સન્માનને બમણા યોગ્ય છે, પરંતુ મહિમાને બમણા યોગ્ય છે એવું લખ્યું નથી. चलिए, हमने यीशु के लिए ताली बजाई, हमने पास्टर्स के लिए ताली बजाई, अब हम ताली बजाएंगे एक प्यारे भाई राजू के लिए. मैं भाई राजू के लिए एक बात बोलना चाहता हूँ, आप ट्रांसलेट करो. ભાઈ રાજુના માટે એક વાત કરવા માંગુ છું. मैंने 2019 साल की शुरुआत इस भाई से की. 2019ના વર્ષની શરૂઆત અમે આ ભાઈની સાથે અમે કરી હતી. 2019 में हमारे बॉम्बे में एक टाउन हॉल है,
जहाँ पर मैंने एक सभा आयोजन की थी और मैंने ट्रांसलेशन के लिए भाई को बुलाया था। અને 2019ની શરૂઆતમાં એટલે કે પહેલી તારીખે જાન્યુઆરીમાં અમે અમારા બોમ્બેના એક ટાઉન હોલમાં સભાનું આયોજન કર્યું હતું અને આ ભાઈને ભાષાંતર માટે ત્યાં બોલાવ્યા હતા. ट्रस्ट मी, ये बहुत डिफिकल्ट काम है जो ये कर रहे हैं. હા, મારા પર ભરોસો કરો કે આ જે કામ કરી રહ્યા છે એ ઘણો અઘરું છે. ये बहुत डिफिकल्ट वर्क है. ઘણો અઘરું કામ છે. एक एक शब्द को सुन के बरोबर ट्रांसलेट करना, અને એક એક શબ્દને સાંભળીને બરાબર એમનું ભાષાંતર કરવાનું ये बहुत बड़ी बात है. મોટી વાત છે. ठीक है, चलिए फॉर्मेलिटीज हो गई. આ બધું વ્યવહાર થઈ ગયો. अब मैं बिलीव करता हूँ, अब मैं सबको धो सकता हूँ. अब मैं सबको धो सकता हूँ. હવે હું બધાને ધોઈ શકું છું. नहीं, मैं मजाक कर. મજાક કરું છું. ओके, हम वचन को मुझे पास्टर ने बहुत टाइम दिया है आज. मैं इसके लिए प्रभु को महिमा देता हूँ. અને આજે પાસ્ટરે મને ઘણો બધો સમય આપ્યો છે, એના માટે પ્રભુનો આભાર માનું છું. आई डोंट नो आप लोग इतना बैठोगे कि नहीं बैठोगे. અને મને ખબર નથી તમે જે પાસ્ટરે મને સમય આપ્યો છે એટલો સમય, લાંબો સમય તમે બેસશો કે નહીં બેસશો. बैठ सकते हैं आने वाला 1 और घंटा. હવે પછીનો 1 કલાક બેસી શકો છો. पक्का? બરાબર ને? न बैठना चाहो तो भी बैठना पड़ेगा. જો કોઈની ના ઈચ્છા હોય તો પણ બેસવું જ પડશે. દરવાજો બંધ કરી દેવાના છે. अच्छा, दरवाजा बंद करने वाले. ओके, मैं आज आपसे 2 विषयों पे बात करना चाहता हूँ. આજ રાત્રિએ હું તમને 2 ભાગમાં વાત કરવા માંગુ છું. एक विषय वो जो मुझे परमेश्वर ने दिया, એક ભાગ એ છે કે જે પરમેશ્વરે મને આપ્યો, और दूसरा वो जो मुझे यहाँ पर आते टाइम मिला. અને બીજો એ કે જે મને આ સ્થાનમાં આવવાના સમયે મને મળ્યો. जब वो प्यारे भाई आराधना कर रहे थे तब मुझे कुछ शब्द प्रभु ने दिए. જ્યારે ભાઈ અહીં આરાધનામાં અગવાઈ કરી રહ્યા હતા ત્યારે કેટલાક શબ્દો પ્રભુએ મને આપ્યા. मैं चाहता हूँ अब आप सब ध्यान दें. હવે હું ચાહું છું કે તમે બધા જ ધ્યાન આપો. और अगर आप एक सेवक हैं, अगर आप एक लीडर हैं कलीसिया के अंदर, आप लोगों की अगुवाई करते हैं, तो आपके लिए बहुत विशेष है आज. અને જો તમે એક સેવક છો, એક લીડર છો, લોકોની તમે આગેવાની કરો છો, તો આ તમારા માટે ઘણું મહત્વનું છે. आप में से कितने लोगों ने इस बात को देखा कि जब लोगों पर पहली बार पेंटिकॉस्ट के दिन में पवित्र आत्मा उतरा तब वे बदल गए. તમારામાંથી કેટલા લોકોએ એ બાબતને જોઈ અથવા તો નિરીક્ષણ કરી છે કે પહેલી વખતે જ્યારે પવિત્ર આત્મા પેન્ટિકોસ્ટના દિવસે લોકો પર ઉતર્યો ત્યારે તેઓ બદલાઈ ગયા. मैं चमत्कारों की बात नहीं कर रहा हूँ, मैं जिंदगी बदलने की बात कर रहा हूँ. હું ચમત્કારોની વાત કરતો નથી, હું તો જીવન બદલવાની વાત કરી રહ્યો છું. चमत्कार हमारे कलीसियाओं में होना परमेश्वर के अनुग्रह का प्रमाण नहीं है. હા, આપણી મંડળીની અંદર ચમત્કારો થવા એ પરમેશ્વરના અનુગ્રહ અથવા કૃપાની બાબત એ દર્શાવતી નથી. मूसा ने भी सांप, लकड़ी के सांप बनाए. वचन कहता है फिरौन के पुजारियों ने भी लकड़ी के सांप बनाए. હા, બાઇબલ એમ કહે છે કે મૂસાએ પણ લાકડીનો સાપ બનાવ્યો અને જે ફારોન રાજાના જાદુગરો હતા એ લોકોએ પણ લાકડીના સાપ બનાવ્યા. सदैव याद रखिए, शैतान के पास भी चमत्कार करने की ताकत है. હંમેશા બાબતને યાદ રાખો કે શૈતાનની પાસે પણ ચમત્કાર કરવાની તાકાત છે. लोग जादू टोना कहीं और करते हैं, इंसान कहीं और मर जाता है. ये ताकत किसकी है? હા, લોકો બીજી કોઈ જગ્યામાં જાદુ ટોણા કરે છે અને લોકો કોઈ બીજી જગ્યામાં મરણ પામે છે. આ કોની શક્તિ છે? सदैव याद रखिए, चमत्कार शैतान भी कर सकता है परंतु वो किसी का जीवन नहीं बदल सकता. હા, એ હંમેશા યાદ રાખો કે ચમત્કારો શૈતાન પણ કરી શકે છે પરંતુ તે કોઈના જીવનને બદલી શકતો નથી. प्रभु हमारे बीच में, इसका साइन क्या रहता है? जिंदगियां बदलती हैं. પ્રભુ આપણી મધ્યમાં, આપણી વચમાં છે. એમનું ચિહ્ન શું? તો ચિહ્ન એ છે કે લોકોના જીવનો બદલાય છે. परमेश्वर से मिलने के बाद लोगों की इच्छाएं, लोगों के मन, लोगों की भावनाएं बदल जाती हैं. પરમેશ્વરની સાથે એક વખત મુલાકાત થયા બાદ લોકોનું જીવન, એમની ઈચ્છા, એમની ભાવનાઓ એ બદલાઈ જાય છે. वही पतरस जो 3 बार कह के गया कि मैं इसे नहीं जानता,
पवित्र आत्मा से भरने के बाद वही पतरस कहता है कि तुमने उससे मारा, उसका मैं गवाह हूं। અને પીટર કે જે 3 વખત કહે છે કે એમને હું નથી ઓળખતો પ્રભુ ઈસુને, એ જ પીટર જ્યારે પવિત્ર આત્માથી ભરાઈ ગયો ત્યારે તે એવું કહેવા લાગ્યો, હા એ તમે લોકો છો જેમણે ઈસુને વધસ્તંભે લટકાવ્યો। पर क्या आपने इन दिनों में देखा है, अब कलीसिया में आने के बाद भी बहुतों की जिंदगी नहीं बदल रही? પરંતુ શું તમે એ બાબતને જોઈ છે કે આજે ઘણા બધા લોકો ચર્ચમાં અને મંડળીમાં આવ્યા બાદ પણ ઘણા બધા લોકોના જીવનો બદલાયા નથી? मैंने बहुतों को देखा है जो प्रभु में है लेकिन प्रभु उनमें नहीं दिखता। હા, મેં ઘણા બધા લોકોને જોયા છે કે એ લોકો પ્રભુમાં છે પરંતુ પ્રભુ તેઓમાં દેખાતા નથી। उसका एक मुख्य कारण है हमारे कलीसियाओं में अभिषेक की कमी। અને એનું એક મુખ્ય કારણ એ છે કે આપણી મંડળીઓમાં અભિષેકની કમી છે। बाइबल बताती है कि परमेश्वर का अभिषेक जुओं को तोड़ता है। બાઇબલ એવું કહે છે કે પરમેશ્વરનો અભિષેક જુસ્રીઓને તોડે છે। इससे अगर मुझे पता चले कि मेरे कलीसिया में कोई पाप कर रहा है, मैं उसे बाद में समझाता हूं, पहले मैं खुदा के सामने कहता हूं, खुदा मुझे बता मैं सिखाने में कहां चूका हूं। અને જ્યારે અમારી મંડળીની અંદર કોઈ પાપ કરે છે, ભૂલ કરે છે, ત્યારે એમને પહેલા સુધારવા કરતા પરમેશ્વરને હું પૂછું છું અને કહું છું, પ્રભુ તમે મને પ્રગટ કરો, બતાવો કે એમને શીખવવામાં મેં ક્યાં ભૂલ કરી છે। इस समय है कि हम जिम्मेदारी लें, આ દિવસો, આ સમય એવો છે કે આપણે પોતે જવાબદારી લઈએ। क्योंकि जब कलीसिया ढीली पड़ती है तो उससे पहले लीडर ढीला पड़ता है। કેમ કે મંડળી કમજોર પડે તેના પહેલા લીડર કમજોર પડે છે। प्रकाशित वाक्य की 7 कलीसियाओं को, लेटर कलीसियाओं को नहीं, वहां के दूत को लिखा गया है। અને જે પ્રકટીકરણના પુસ્તકની અંદર જે 7 મંડળીઓને જે પત્ર લખવામાં આવ્યા છે એ મંડળીને નહીં, ત્યાંના દૂતને લખવામાં આવ્યો છે। बहुत बार राजाओं की किताब में लिखा गया है प्रजा इसलिए बुराई में गई क्योंकि राजा बुराई में गया था। અને આપણે જોઈએ છે કે રાજાના સમયની અંદર બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે, પ્રજા એટલા માટે ખોટા કામની અંદર જતી રહી કેમ કે રાજા ખોટા કામ કરવા लाग्यो। परमेश्वर परिवार के एक व्यक्ति को चुनता है और उसके द्वारा सबसे मुलाकात करता है। પરમેશ્વર પરિવારના એક વ્યક્તિને પસંદ કરે છે અને એમના દ્વારા તે પૂરા પરિવારને બદલે છે, મુલાકાત કરે છે। इसलिए बाइबल बताती है यदि तू विश्वास कर तो तेरा परिवार उद्धार पाएगा। એટલા માટે જ તો બાઇબલ એમ કહે છે, જો તું વિશ્વાસ કરે તો અને તારો આખું ઘર પરિવાર તારણ પામશે। आज जितने भी लोग यहाँ पर बैठे हैं, आप अपने जीवन को इस चीज में जांचें, क्या पहले के दिनों में जो आपके ऊपर अभिषेक था, क्या वो अभिषेक आपके ऊपर इन दिनों में भी है? આજે જેટલા પણ અહીંયા બેઠા છો તમે તમારા જીવનને તપાસ કરો કે પહેલાના દિવસોમાં જે તમારા પર અભિષેક હતો એનો એ જ અભિષેક હજુ પણ તમારા જીવનોમાં છે। कुछ लोग कहेंगे ब्रदर अभिषेक क्या है, मैं यही नहीं जानता। અને કેટલાક લોકો કદાચ એવું કહે, ભાઈ અભિષેક શું છે એ જ મને તો નથી ખબર। मैं आपको बताना चाहता हूं, अभिषेक वो चीज है जो आपके अंदर आकर आपकी वो आदतें जो आप सालों से नहीं छोड़ पा रहे हो, वो उन्हें छुड़वाने में मदद करता है। અભિષેક એ બાબત છે જે તમારા જીવનની અંદર આવીને જે ટેવ, જે કુટેવો તમે વર્ષોથી છોડી શકતા નથી, એ બાબતોને તે છોડવાને માટે તમારી મદદ કરે છે। आप इतने बदल जाते हैं कि आपसे मिलने वाले लोग आपसे मिलके बदल जाते हैं। અને તમે એટલા બધા બદલાઈ જાઓ છો કે તમને મળવાવાળા લોકો તમને મળીને બદલાઈ જાય છે। फिलेमोन की किताब में एक चोर पौलुस के साथ रहकर जेल में बदल गया था। આપણે વાંચીએ છીએ ફિલેમોનના પત્રની અંદર કે એક ચોર પાઉલ પ્રેરિતની સાથે રહીને आज क्यों हमारे कलीसियाओं के अंदर अभिषेक की कमी? આજે શા માટે આપણી મંડળીઓની અંદર અભિષેકની ખોટ છે? मैं अपने कलीसिया में हार्डली किसको काउंसलिंग देता हूं। અને મારી મંડળીની અંદર બહુ જ ઓછા પ્રમાણની અંદર કોઈકનો હું કાઉન્સેલિંગ સલાહ સૂચન કરું છું। मेरी कलीसिया में बहुत कम काउंसलिंग होती है। મારી મંડળીમાં બહુ જ ઓછા પ્રમાણની અંદર સલાહ સૂચનો થાય છે। मैं लोगों को काउंसलिंग देने से ज्यादा इस बात पे मेहनत करता हूं कि जब मैं वेदी पे आऊं तो मेरे ऊपर अभिषेक हो। અને મારી મંડળીની અંદર લોકોને સલાહ સૂચન આપવા કરતા હું એ બાબતમાં વધારે મહેનત કરું છું કે જ્યારે હું વેદી પર આવું ત્યારે દેવનો અભિષેક મારા પર રહે। मैंने लास्ट 6 महीनों में फाइंड आउट किया कि आज
प्रचारक और कलीसिया के ऊपर अभिषेक की कमी क्यों आई है? અને પાછલા 6 મહિનાઓની અંદર એ બાબતની મેં શોધ કરી કે આજે પ્રચારક અને મંડળીની ઉપર અભિષેકની ખોટ કેમ વર્તાય છે. बहुत सारी बहनें आके कहती हैं पति शराब पीता है, क्या करूं? ઘણા બધા બહેનો આવીને એવું કહે છે કે મારો પતિ દારૂ પીએ છે, હું શું કરું? मेरी लड़की कॉलेज में जाके लड़कों के साथ चिपक गई है, सारा दिन उनके साथ ही घूमती फिरती रहती है, गुनाहों में करती है. आप जानते हो कितने लोग हैं आजकल फिजिकल गुनाहों में फंसे हुए हैं. અને કેટલાક લોકો આવીને એમ કહે છે મારી દીકરી કોલેજમાં જાય છે અને તેમને છોકરાઓની સાથે સંબંધો છે આખો દિવસ અને આ પ્રમાણે સમય તે વેડફી રહી છે. તમને ખબર છે કેટલા બધા લોકો આવા શારીરિક પાપોની અંદર આજે પડેલા છે. क्या इशू है? हम अपना मोबाइल लोगों को क्यों नहीं दिखाते? અને એ શું બાબત છે? શા માટે આપણે આપણો મોબાઈલ લોકોને બતાવી શકતા નથી? क्या कारण है? શું કારણ છે? कि हम जानते हैं हमारे फोन में गड़बड़ियां हैं. કેમ કે આપણે જાણીએ છીએ આપણા મોબાઈલ ફોનની અંદર ગડબડ છે. अगर हमारे फोन में जो कुछ पड़ा है अगर लोगों को वो पता चल गया ना तो वो जीवन भर हमसे बात ही नहीं करेंगे. અને જો આપણા મોબાઈલની અંદર જે પડેલી બાબતો છે એ જો લોકોને ખબર પડી ગઈ તો એ લોકો આપણી જિંદગી સુધી તેઓ આપણી સાથે વાત નહીં કરે. कई बहनें आके कहती है पति शराब पीता है, बच्चे गलत संगति में है, छोटा लड़का सारा दिन पबजी खेलने में बिजी है. અને ઘણા બધા લોકો આવીને પ્રમાણે કહે છે મારો પતિ દારૂ પીએ છે, મારા બાળકો ખોટી સંગતની અંદર આવી ગયા છે, મારા નાના દીકરાઓ જે છે એ લોકો આખો દિવસ પબજી ગેમ રમે છે. मेरे भाई मेरी बहन, मैं एक सलाह देता हूँ आपको. મારા ભાઈ મારી બહેન, હું તમને એક સલાહ આપું છું. It's not a commandment, it's just an advice. આ તમારા માટે આજ્ઞા નથી, આ તમારા માટે સલાહ છે. अपने खोए हुए अभिषेक को ढूंढिए. તમારા ખોવાઈ ગયેલા અભિષેકને શોધો. शाऊल के ऊपर अभिषेक चला गया, पूरी इजराइल कर्जों में आ गई, पर दाऊद के ऊपर जब अभिषेक आया वही प्रजा कर्जों से आजाद हो गई. સાઉલની ઉપર જે દેવનો અભિષેક હતો એ જ્યારે જતો રહ્યો ત્યારે આખી ઇઝરાયેલી પ્રજા દેવાદાર થઈ ગઈ. પરંતુ મને તમને કહેવા દો, જ્યારે એ દાઉદની ઉપર દેવનો અભિષેક આવ્યો ત્યારે ઇઝરાયેલી લોકો પાછા પરત પ્રભુ પાસે આવ્યા. ऐसा लिखा है कि दाऊद के दिनों में कोई तरणी कोई कर्जी नहीं था. અને એવું લખવામાં આવ્યું છે કે દાઉદના સમયમાં કોઈ પણ વ્યક્તિ દેવાદાર કે ઋણી હતો નહીં. आपका अभिषेक आपके परिवार में काम करता है. તમારો અભિષેક તમારા પરિવારમાં કામ કરે છે. और आप जानते हैं मैंने क्या फाइंड आउट किया लास्ट 6 महीनों में? अरे बहुतों ने अपना अभिषेक क्यों गवाया, खोया और कम किया है. અને પાછલા 6 મહિનાઓમાં મેં શું શોધખોળ કરી તમને ખબર છે કે શા માટે લોકોએ પોતાના અભિષેકને ગુમાવી દીધો છે? એનું કારણ શું છે? उसका मुख्य कारण है प्रार्थना का नीचे आना. એનું મુખ્ય કારણ છે પ્રાર્થના ઓછી થઈ જવી. बहुतों का प्रार्थना जीवन इन दिनों में हिला डुला है. હા, આ દિવસોની અંદર ઘણા બધા લોકોનું પ્રાર્થના જીવન એ ડોલી રહ્યું છે. जब मन करेगा तब दुआ करेंगे, જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રાર્થના કરશે. मन नहीं होगा तो नहीं करेंगे. જો મન નહીં હોય તો નહીં કરે. खा पी के प्रार्थना होती है आजकल. આજકાલ તો ખાઈ પીને પ્રાર્થના થાય છે. एक पास्टर खाना खा रहे थे, मैंने उनको कहा किसी में से दुष्ट आत्मा निकालनी है, जल्दी चलो. એક પાસ્ટર જમવાનું જમી રહ્યા હતા અને મેં એમને કહ્યું કોઈકનામાંથી દુષ્ટ આત્મા આપણે કાઢવાનું છે, જલ્દી આવો. उन्होंने बोला रुको मैं खाना खा के चल रहा हूँ. અને તેમણે કહ્યું થોભો, હું જમવાનું જમીને આવું છું. ये सर का खाना खत्म ही नहीं हो रहा था. અને આ તો પાળક સાહેબનું જમવાનું પૂરું જ થતું નહોતું. पहले चावल फिर रोटी फिर चावल. પહેલા દાળ ભાત, પછી પાછી રોટલી, પછી પાછું દાળ भात. हम दो लोग वहां पर बैठ के देख रहे थे काका कब खत्म करेगा. અને અમે ત્યાં બંને બેસીને જોઈ રહ્યા હતા ક્યારે આ કાકાનું જમવાનું પૂરું કરશે. खाना पूरा होने के बाद मैंने उनको कहा कुछ और भी चाहिए. અને પછી જમવાનું પૂરું થયું પછી એમને પૂછ્યું હજુ કંઈ જોઈએ છે? बस ठीक है. ત્યાં થોડું જોયું, ના હવે બરાબર છે. हमें घर में गए, वहां पर दुष्ट आत्मा थी, ऐसी दुष्ट आत्मा पूछो मत. અને પછી જે ઘરમાં જે દુષ્ટ આત્મા હતી ત્યાં અમે ગયા. એવી દુષ્ટ આત્મા હતી ભયંકર, પૂછો નહીં. हम दोनों भाई इसको बोलते थे निकल यीशु के नाम में, निकल यीशु के नाम में, निकल यीशु के नाम में. और ये सज्जन निकल. मैंने कहा आप चुप रहो, इससे अच्छा तो. હવે બંને જણા આ પ્રમાણે કરતા હતા કે આ દુષ્ટ આત્મા તું નીકળ. પણ આ ભાઈ જે બરાબર જમીને ગયા હતા, નીકળો. એમને કહ્યું એના કરતા તો શાંત રહીશો તો પણ ચાલશે. हम लड़ रहे थे, ये भाई अपने हिसाब से ठीक है जाएगा. અમે તો જાણે કે ત્યાં યુદ્ધ કરી રહ્યા હતા ને આ ભાઈ ઠીક છે જશે. मैंने कहा पास्टर आप ऐसे बात कर रहे हो जैसे वो आपसे नौकरी मांग रही है. પાસ્ટર તમે એવી રીતે એની સાથે વાત કરી રહ્યા જાણે કે તમારી પાસે નોકરી માંગે છે.
बाद में मैंने बोला चिल्लाओ उस पे, પછી મેં એમને કહ્યું પોકારીને કહો, शाउट हिम। હા મોટેથી પોકારીને કહો। और जानते हो उन्होंने क्या किया? તમને ખબર છે શું કર્યું? उन्होंने जोर से बोला निकल यीशु के नाम में। અને પછી મોટેથી એમણે કહ્યું ઈસુના નામમાં નીકળ। विश्वास कीजिए दुष्ट आत्मा तो नहीं निकली, पास्टर के मुंह से चावल निकला। बदर आप मजाक करते हो क्या? सच बोल रहा हूँ। હા સાચી વાત કરો છો, એ દુષ્ટ આત્મા તો નહીં નીકળી પણ પેલા પાસ્ટર સાહેબના મુખમાંથી ભાત નીકળ્યા। मैंने उनको बोला घर जाओ, એમને કહ્યું ઘરે જા, मैं घर पे आके बात करूंगा आपसे। ઘરે આવીને હું તમારી સાથે વાત કરીશ। इतना खाते हैं कुछ लोग, इतना खाते हैं, धिक्कारे दे के प्रार्थना, कुछ लोग खा पी के दुआ में बैठते हैं भाई। અને એટલા બધા જમવાનું જમે છે, કેટલાક લોકો તો ખાઈ પીને જ પ્રાર્થનામાં બેસે છે। बाइबल की शुरुआत हुई आदम और हवा को खाने में परखा गया। અને બાઇબલની શરૂઆત એ પ્રમાણે થઈ, આદમ અને હવાને ખાવાની બાબતમાં તેઓની પારખ થઈ। इजरायली इसलिए कुड़कुड़ाते थे क्योंकि उन्हें खाने की प्रॉब्लम्स थी। ઇઝરાયલી લોકો એટલા માટે કચકચ કરતા હતા કે એમને તો ખાવા માટેની સમસ્યા હતી। दानियल की पहली परीक्षा खाने में हुई। દાનિયેલની પણ પહેલી પરીક્ષા ખાવાના વિશે। यीशु की पहली परीक्षा हुई पत्थर को रोटी बना। ઈસુનું પણ પહેલું પરીક્ષણ થયું કે પથ્થરને રોટલી બનાવો। कलीसिया के अंदर पहली गड़बड़ी हुई, पतरस को लोग आके कहते हैं हमें बरोबर खाना नहीं मिलता। અને મંડળીની અંદર પણ પહેલી ગરબડ એ બાબતને માટે થઈ અને લોકો પિત્તરને આવીને કહેવા લાગ્યા અમને બરાબર જમવા। और बाइबल की अंतिम किताब कहती है जो जय पाए वह उसे जीवन के वृक्ष में से खाने को देगा। અને બાઇબલનું છેલ્લું પુસ્તક પણ એવું જ કહે છે, જે લોકો જીતે છે તેઓને પરમેશ્વર જીવનના ઝાડ પરથી ખાવાને માટે આપશે। क्यों बाइबल इतने वचन बताती है खाने के बारे में? શા માટે બાઇબલ આપણને જમવાના વિશે અથવા તો ખાવાના વિશે એટલી બધી બાબતો કહે છે? इसाक याकूब से कहता है मेरा अच्छा वाला मटन मांस, इस एसाव को कहता है अच्छा सा कुछ बना के ला, खाऊं और आशीष दूं। અને યાકોબ એટલા માટે એસાવને કહે છે મારા માટે સારું જમવાનું કંઈક સારું મટન તું બનાવીને લઈ આવ કે જેથી એ ખાઈને હું તને આશીર્વાદ આપું। मैंने देखा है लोग मरने से पहले कुछ और देखना चाहते हैं, ये भाई खाना चाहता है। અને મેં તો એવા લોકોને જોયા છે મરવા પહેલા તેઓ કંઈક અલગ બાબત જોવા માંગતા હોય છે, પરંતુ આ વ્યક્તિ તો ખાવા માંગે છે। यीशु के चेले आके कहते हैं अंतिम दिन कैसे पहचाने जाएंगे? અને પ્રભુ ઈસુના શિષ્યો ઈસુની પાસે આવીને કહે છે છેલ્લા દિવસો કેવી રીતે ઓળખાય? यीशु ने कहा अंतिम दिन नोहा के दिन है, लोग खाएंगे पिएंगे। અને પ્રભુ ઈસુએ તેમને કહ્યું કે છેલ્લા દિવસો નૂહના જમાના જેવા, નૂહના દિવસો જેવા હશે, લોકો ખાતા અને પીતા હશે। इस विषय में हमारी बहनें बहुत सुधरी हुई रहती हैं। भाइयों से एक सवाल पूछता हूँ, कैसे खाते हो? અને આ બાબતોમાં તો બહેનો બહુ સાવધાન હોય છે, પરંતુ ભાઈઓ માટે પ્રશ્ન છે કેવી રીતે ખાવ છો? इतनी भी सुधरी हुई नहीं रहती, ठीक रहती है। થોડું ઠીક, એટલા પણ વધારે નહીં। खाते जाएंगे। कुछ लोग तो, कुछ भाइयों को मैंने देखा है ऐसा खाएंगे जैसे इनको मालूम है कि महीना भर नहीं मिलने वाला। એવી રીતે કેટલાક લોકો ખાય છે કે જાણે કે એક મહિનો હવે મળવાનો નથી। आपको पता है खाने पीने की वजह से बहुतों ने अपना प्रार्थना जीवन खो दिया है, क्योंकि अधिक खाना आपको लेजी बना देता है। અને આ ખાવા પીવાની બાબતને લઈને ઘણા બધા લોકોએ પ્રાર્થનાનું જીવન ગુમાવી દીધું છે, કેમ કે વધારે પડતું ખાવાથી લોકોનું જીવન આળસુ થઈ જાય છે। मैंने कम खाना इसीलिए स्टार्ट नहीं किया क्योंकि बहुत खाना मुझे मोटा बना रहा है, लेकिन मैं इसलिए कम खाता हूं ताकि मेरा प्रार्थना जीवन बना रहे। હા એટલા માટે હું ખાવાનું ઓછું ખાઉં છું, એવું નથી કે હું જાડો ઓછો થાઉં, પરંતુ એટલા માટે કે મારી પ્રાર્થનાનું જે જીવન છે એ બની રહે એટલા માટે હું ઓછું ખાઉં છું। प्रभु मेरा गवाह है, मैं अपना गुनाह आपके सामने बताता हूं। मैं बहुत सारी शादियों में दूल्हे और दुल्हन से मिलने नहीं, खाने के लिए गया था। અને મારો જે ભૂલ છે, પાપ છે, તમારી આગળ હું બતાવવા માંગુ છું। ઘણા બધા લગ્નમાં વરરાજા અને કન્યાને મળવા નહોતો ગયો, હું માત્ર જમવા ગયો હતો। मैं जैसे हॉल में एंटर होता था, मैं ये नहीं देखता कि लड़का लड़की आ गए हैं, खाने के लिए क्या क्या है। અને જ્યારે હોલમાં હું ત્યાં અંદર પ્રવેશ કરું તો એ નહોતું જોતો કે વરરાજા અને કન્યા આવી ગયા છે કે નહીં, પરંતુ જમવાનું ક્યાં છે એ પહેલા જોતો। पहले देखना है डोसा है, चाइनीज है, ये है वो है, कम रहेगा तो लिफाफे से पैसा थोड़ा निकाल दूंगा। અને જોતો કે અહીંયા ઢોસા ચાઇનીઝ બધું બરાબર ઠીક છે ને, જો ઓછું લાગે તો પછી જે કવર લઈ ગયો હોય પૈસા આપવા માટે ચાંદલો લખાવા, એ થોડા ઓછા કરી નાખતો। आज भी मैं अच्छा खाता हूँ।
આજે પણ હું સારું ખાઉં છું, पर अब मन नहीं रहता। મારું મન રહેતું નથી। मिले तो भी धन्यवाद, न मिले तो भी खुदा का शुक्र है। હા, મળે તો પણ પ્રભુનો આભાર, ના મળે તો પણ પ્રભુનો આભાર। परमेश्वर आपको सबसे अच्छा देगा, लेकिन प्रभु आपसे ये भी उम्मीद करेगा कि किसी बात में आपका मन न लगे। હા, પ્રભુ તમને સૌથી સારું આપશે, પરંતુ પ્રભુ તમારી પાસે એ પણ અપેક્ષા રાખશે કે કોઈ બાબતમાં તમારું મન ન લાગી જાય। बाइबल कहती है एक समय था जब एलीशा के लिए एक बहन ने एक घर बनाया। બાઇબલ એવું કહે છે, એક સમય હતો કે જ્યારે એક સ્ત્રીએ, એક બહેને એલિશાને માટે એક ઓરડી બનાવી। एलीशा जब भी वहां आते थे उस घर में आराम करते थे। જ્યારે એલિશા ત્યાં આવતો ત્યારે એ ઘરની અંદર તે આરામ કરતો। और एलीशा एक लड़की नहीं है, बताना भूल गया पहले। एलीशा एक लड़की नहीं है, वो एक लड़का है, जेंट्स है, हेयर बॉल है, उसको सर पे बाल नहीं है, इज अ प्रॉफिट। અને એ એલિશા કોઈ છોકરી નથી, એક ભાઈ છે, પ્રબોધક છે અને વાળ વગરનો વ્યક્તિ છે। पता नहीं कुछ भाई थोड़ा ध्यान से सुन रहे थे, किसके लिए बोल रहा है। ભાઈએ થોડા ધ્યાનથી સાંભળી રહ્યા હતા, એટલા માટે મારે કહેવું પડ્યું। एलीशा इजराइल में रहने वाला एक नबी है जिसे एलिया की सेवकाई मिली। હા, એલિશા ઇઝરાયલમાં રહેનાર એક પ્રબોધક હતો જેમને એલિયાની સેવા એમને પ્રાપ્ત થઈ। और उसकी एक बहन उसके चरित्र पे इम्प्रेस होके उसने उसके लिए एक मकान बनाया। અને એક બહેન તેમના ચારિત્ર્યને જોઈને, એમના સ્વભાવને જોઈને પ્રભાવિત થઈ અને એ બહેને આ એલિશાને માટે રહેવાને માટે એક ઓરડી બનાવી। एलीशा जब भी वहां आते थे वह उसी घर में आराम करते थे। અને એલિશા જ્યારે એ બહેનના ગામમાં, એ વિસ્તારમાં જતા ત્યારે એ એલિશા એ ઓરડીમાં રહેતો હતો। और एलीशा एक डिसेंट आदमी था, वो जानता था कि किसी ने हमारे लिए कुछ किया है ना, और अगर हम में ताकत है तो हमें भी उसके लिए कुछ करना चाहिए। અને એલિશા એટલો બધો સ્વભાવ વ્યવસ્થિત વ્યક્તિ હતો કે જ્યારે એમને લાગે કે કોઈકે અમારા માટે કંઈક કર્યું છે તો એલિશા એ વ્યક્તિને માટે પણ કંઈક કરવાને માટે તે તૈયાર રહેતો। तो एलीशा ने अपने असिस्टेंट गेहजी को बुलाया। અને એટલા માટે એલિશાએ પોતાના આસિસ્ટન્ટ ગેહજીને તેમણે બોલાવ્યો। एलीशा के असिस्टेंट गेहजी में एक खूबसूरत बात ये होती थी, वो अपना जीवन छोड़ के सबका जीवन जानता था। અને આ ગેહજી જે છે એમના જીવનની એક સારામાં સારી વાત એ હતી, તે પોતાનું જીવન છોડીને બાકી બીજા બધાનું જીવન જાણતો હતો। बहुतों के घर पे शांति मालूम है कब होती है? तब जब बाजू वाले के घर में झगड़ा होता है। અને ઘણા બધા લોકોના ઘરની અંદર શાંતિ ક્યારે હોય છે તમને ખબર છે? એ ત્યારે વધારે શાંતિ હોય જ્યારે બાજુવાળાના ઘરની અંદર ઝઘડો થાય। सुनने थे क्या बोल रहे हैं? ચૂપ ચૂપ, સાંભળો શું થાય છે, શું બોલતા છે, જરા સાંભળ્યું। अंकल और आंटी लड़ रहे हैं। અંકલ અને આંટી ઝઘડો કરે છે। You know, बहुत सारे लोग शांत हो जाते हैं सुनने के लिए कि दूसरों के घरों में क्या हो रहा है। કાન ચકોર થઈ જાય છે એ સાંભળવા માટે કે બાજુના ઘરમાં શું થાય છે। बहुत सारे पास्टर्स हैं, खुद की मंडली में क्या हो रहा है कुछ पता नहीं है, बाजू वाले की मंडली में कितने लोग गए, दे हैव ऑल इन्फॉर्मेशंस। અને ઘણા બધા પાળકોની પણ પરિસ્થિતિ એવી હોય છે, પોતાની મંડળીમાં શું ચાલે છે બિલકુલ ખબર નથી, પરંતુ બાજુની મંડળીમાં કેટલા લોકો ગયા એ બધા જ પ્રકારની માહિતી તેઓની પાસે હોય છે। बहुत सारी बहनें चाय पीने के बहाने रात के खाने तक बैठी रहेंगी। અને ઘણા બધા બહેનો એવા છે, સવારે ચા પીધાથી તે રાત્રિના જમવાના સુધી બેઠેલા હોય છે। एक दिन मैं सवेरे 9 बजे उतरा। એક દિવસ સવારે હું 9 વાગે ઉતર્યો। मैं एक अपार्टमेंट में रहता हूँ 4th फ्लोर पे। અને એક એપાર્ટમેન્ટમાં હું રહું છું 4થા માળે। तो मैं जैसे नीचे उतर रहा था, तीसरे माले पे दो बहनें, एक का दरवाजा उस तरफ और एक का दरवाजा इस तरफ था, बात कर रही थी। અને મેં જોયું તો ત્રીજા જે માળ હતો એમને ઉપર એક જે બે બહેનો હતા, એક દરવાજો પેલી બાજુ, એક દરવાજો આ બાજુ, અને બંને વાતો કરી રહ્યા હતા। देखो मम्मी ने बोला नीचे से कुछ लेकर आ। અને મમ્મીએ મને કહ્યું કે નીચેથી કંઈક લઈ આવ। तो जब मैं नीचे उतर रहा था तो ये बहनें एक दूसरे को बोलती ठीक है ठीक है ठीक है जाएं। અને જ્યારે મેં જોયું હું નીચે ઉતરતો હતો વસ્તુ લેવાને માટે, આ બહેનો એકબીજાને કહી રહ્યા હતા સારું સારું હવે જઈએ। आधे घंटे के बाद जब मैं ऊपर चढ़ रहा था तभी भी उधर ही खड़ी थी। અને અડધા કલાક પછી જ્યારે હું ઉપર આવી રહ્યો હતો ત્યારે પણ તેઓ ત્યાં જ ઊભા હતા। टांगों में खड़े होकर दर्द हो रहा था, बात में जानते हो कैसे खड़े हो गए? અને આમ ઊભા ઊભા એમના પગ થાકી ગયા હતા અને પછી આવી રીતે પણ ઊભા રહ્યા હતા। और जब मैं जा भी रहा था तभी भी कहती ठीक है भाभी।
અને હું પાછો ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે પણ એ જ સારું ચાલો મળીએ. तो मैं ऊपर जा रहा था, मैंने जाते जाते बोला कभी ठीक होगा. અને ઉપર જતા જતા મેં કહ્યું સારું ક્યારે થશે. चप्पड़ 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 चालू ही रहेगी. ચાલુ ચાલુ બોલ 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 ચાલુ. कुछ बहनों को कोई काम धंधा नहीं है. કેટલાક બહેનોને કંઈ જ કામ નથી. सिर्फ यहाँ की बातें वहाँ, કેટલાક લોકો અહીંયાની વાત ત્યાં, सिर्फ चुगलियां मारनी है. બસ ચાડી કરવાની. मेरी सास ऐसी है, મારી સાસુ આવા છે, मेरी बहू ऐसी है. મારા વહુ એવા છે. पति घर से निकला फोन चालू. અને પતિ ઘરેથી નીકળે એટલે ફોન ચાલુ. आजकल बहुत सारी बहनों की ये कंडीशन है. આજકાલ ઘણા બધા બહેનોની આવી પરિસ્થિતિ છે. लेकिन सोचिए इस बहन के बारे में जिसके बारे में गेहजी जानता था. પરંતુ વિચાર કરો આ બહેનના વિશે કે જેમના વિશે ગેહઝીને ખબર હતી. आइए पहले सब बहनें यहाँ देखिए. બધા બહેનો આ તરફ જુઓ. कहिए मेरे पीछे, મારી પાછળ બોલો. बोलिए मुझे एक अच्छा उदाहरण बनना है. બોલો. से गुजराती. મારે એક સારો નમૂનો બનવાનો છે. सोचो अगर आप पति पत्नी सारा दिन झगड़ा करते हो, आपका बच्चा क्या सीखेगा? વિચાર કરો તમે પતિ પત્ની આખો દિવસ ઝઘડો કરો તો તમારું બાળક શું શીખશે? एक दिन मैं घर में गया, એક દિવસે હું ઘરમાં एक ગઈ. बच्चा पबजी खेल रहा था. એક બાળક પબજી ગેમ રમી રહ્યો હતું. मैंने कहा इतना क्यों खेलता है? મેં એમને કહ્યું એટલું બધું શા માટે રમે છે? हर चीज लिमिट से होनी चाहिए. બધી જ બાબતો સીમિત હોવી જોઈએ. खेलते खेलते ऐसा कर रहा है. હા આવી કરે છે રમતા રમતા. मेरा बाप भी तो खेलता है. મારા પપ્પા પણ તો રમે છે. वाह. વાહ. गेहजी दूसरों की जिंदगी जानता था. ગેહઝીને બીજાઓનું જીવન ખબર હતું. एलिशा उसको बोलता है इस बहन ने हमारे लिए मकान बनाया, हमें भी इसके लिए कुछ करना चाहिए. હા એલિશા એવું કહે છે કે આ બહેને આપણા માટે રહેવાને માટે ઘર બનાવ્યું છે, આપણે પણ એમના માટે કંઈક કરવું જોઈએ. गेहजी बोलता है मुझे पता है इसको क्या जरूरत है. ગેહઝી કહે છે મને ખબર છે એમને શું જરૂર છે. शी इज अ चाइल्डलेस वुमन. તેણીને બાળક નથી, इसे बच्चा नहीं है. તેમને બાળક નથી. एलिशा ने कहा बुलाओ उसे. એલિશાએ કહ્યું એમને બોલાવો. और एलिशा ने उसके सामने दो प्रस्ताव रखे. અને એલિશાએ એમની આગળ બે બાબતો મૂકી. बोल तुझे क्या चाहिए? તેણે કહ્યું બોલ તને શું જોઈએ? राजाओं में तेरी चर्चा करवाऊं, રાજા સુધી તારી ભલામણ કરું, तुझे एक रात में फेमस कर दूं कि तू क्या करती है. અને એક જ રાત્રિમાં તને હું એટલી બધી પ્રખ્યાત કરી દઉં કે તું કેવું ભલું કામ કરે છે. बता तुझे क्या चाहिए. કહે તને શું જોઈએ? वो कहती है मुझे कुछ नहीं चाहिए, मैं अपने लोगों में खुश रहती हूँ. અને તેણીએ કહ્યું મને કશું જરૂર નથી, હું તો મારા લોકોમાં શાંતિ સલામા અને આરામથી રહું जब છું. एलीशा उसे कहता है मैं प्रार्थना कर रहा हूँ इस समय, खुदा अगले साल तुझे अपनी छाती से बच्चा लगाने के लिए देगा. અને ત્યારે એલિશાએ એમને કહ્યું તારા માટે પ્રાર્થના કરું છું કે આવતા વર્ષે આ સમયે તું એક બાળકને જણશે. और बाइबल बताती है ऋतुएं सीजन्स में उसे एक बेटा हुआ. અને બાઇબલ એમ કહે છે કે સમય આવ્યે તેને એક દીકરો થયો. लेकिन वचन कहता है ये लड़का आगे चल के एक बीमारी के कारण मर गया. પરંતુ બાઇબલ એમ કહે છે આગલા દિવસોની અંદર સમય વધ્યો, છોકરો મોટો થયો અને એક બીમારીને લઈને તે મરણ પામ્યો. जब इस बहन ने देखा कि ये बच्चा मर गया है, इस बहन ने अपने उस बच्चे को उसी कमरे में रखा जहां एलीशा आके रहता था. અને જ્યારે આ બહેનને ખબર પડી કે એમનો દીકરો મરણ પામ્યો છે ત્યારે એ દીકરાને તેમણે ઉઠાવ્યો અને એ જ ઓરડીમાં એ રૂમમાં તેણીએ તેને મૂક્યો જ્યાં એલિશા રહેતો और હતો. उसके बाद वो एलीशा के पास जाती है और एलीशा के सामने रोकर कहती है क्या मैंने तुझसे कुछ मांगा था. અને ત્યાર પછી તેણી એલિશાની પાસે જાય છે અને રડીને તેને કહે છે કે શું મેં તમારી પાસે કંઈ માંગ્યો હતો? वो एलीशा के पैरों में बैठ के रो रही थी. અને તેણી એલિશાના પગો પાસે બેસીને રડી રહી હતી. गेहजी उसे हटा रहा था. ગેહઝી એમને હટાવી રહ્યો હતો. लेकिन एलीशा कहता है कुछ मत कर, शी इज हर्टेड, ये दुखी है. હા પરંતુ એલિશા એમને કહે છે કે એમને કશું ના કરતો રહેવા દે કેમ કે તેણી દુખિત મનની છે. जब एलीशा अपनी लकड़ी गेहजी को देता है और कहता है बाप बच्चे पे रख और उसके लिए उसे जिला
અને ત્યાર પછી એલીશા એ એમની પોતાની લાકડી ગેહઝીને આપે છે અને કહે છે કે તું જા અહીંયાથી અને આ લાકડી તું એ બાળક પર એ છોકરા પર મૂક અને એમને તું સાજો કર જીવિત કર. बाइबल बताती है गेहजी उसकी लकड़ी लेकर उस घर में गया, उसने कोशिश की परंतु कुछ न हुआ. આ બાઇબલ એવું કહે છે કે ગેહઝી એ લાકડીને લઈને ગયો અને એ છોકરા પર તેમણે મૂકી, પ્રયત્નો કર્યા પણ કશું નહીં થયું. और वो वापस आके एलीशा को रिपोर्ट आके करता है, बोलता है सर nothing happened. અને ત્યાર પછી તે પાછો આવીને એલીશાની આગળ તે પોતાની વાત જણાવે છે અને કહે છે સાહેબ કશું નથી થયું. और सेम लकड़ी लेकर जब एलीशा वहां जाता है तब बच्चा मुर्दों में से जीवित होता है. પરંતુ જ્યારે એ જ લાકડીને લઈને એલીશા એ ઘરમાં જાય છે ત્યારે એ બાળક મરેલામાંથી સજીવન થાય છે. मैं नहीं जानता आप में से कितने लोगों ने इस कहानी को पवित्र शास्त्र में बड़े ध्यान से पढ़ा है. મને ખબર નથી તમારામાંથી કેટલા જણાએ આ ઘટનાને બાઇબલમાંથી ધ્યાનથી વાંચી છે. लेकिन परमेश्वर मेरा गवाह है, मैं इस स्टोरी को 16 साल से पढ़ रहा हूं. હા, પરંતુ પ્રભુ મારા સાક્ષી છે કે પાછલા 16 વર્ષથી આ ઘટનાને હું વાંચી રહ્યો છું. और इस इंसिडेंट ने मेरे जीवन पे गहरा प्रभाव डाला है. અને આ ઘટનાએ મારા જીવનની અંદર બહુ જ મોટો પ્રભાવ નાખ્યો છે. सेम लकड़ी लेके गेहजी गया, कुछ नहीं हुआ, लेकिन एलीशा गया तो वहां पर उसने बच्चे को मुर्दों में से जिंदा किया. એવી જ લાકડી લઈને જ્યારે ગેહઝી જાય છે કશું થતું નથી, પરંતુ જ્યારે એલીશા જાય છે તો એ છોકરો મરેલામાંથી સજીવન आप થાય છે. आराम से घर पे जाके पढ़ लेना. वचन कहता है एलीशा जब वहां पर गया तब वो जिंदा हुआ. અને તમે ઘરે જઈને એ બાબતને વાંચજો કે જ્યારે એલીશા ત્યાં ગયો ત્યારે એ છોકરો મોયેલામાંથી સજીવન થયો. क्या डिफरेंस है गेहजी और एलीशा में? શું તફાવત છે ગેહઝી અને એલીશાની વચ્ચે? ये सबसे मुख्य बात है આ મુખ્ય વાત છે जिसके वजह से आज कलीसियाओं के अंदर और बिलीवर्स के ऊपर पवित्र आत्मा की सामर्थ कम है. અને એ કારણ એ છે કે આજે મંડળીમાં અને વિશ્વાસીઓની ઉપર પવિત્ર આત્માનું સામર્થ્ય ઓછું છે. और वो कारण है અને એ કારણ એ છે गेहजी जब वहां गया, ગેહઝી જ્યારે ત્યાં ગયો उसने लकड़ी रखी, તેમને લાકડી મૂકી, कुछ नहीं हुआ, કશું નહીં થયું, चला आया. એ પાછો આવી ગયો. लेकिन जब एलीशा वहां गया, પરંતુ એલીશા જ્યારે ત્યાં ગયો, एलीशा ने वहां पर घुटने टेक के प्रार्थना की એલીશાએ ત્યાં ઘૂંટણે પડીને પ્રાર્થના કરી और उसके बाद वो उस लड़के में पसर गया. અને ત્યાર પછી એ એલીશા એ છોકરા પર લાંબો થયો. तब लड़के का बदन गर्म होने लगा ત્યારે એ છોકરાનું શરીર ગરમ થવા લાગ્યું और वह मुर्दों में से जी उठा. અને તે મરેલામાંથી સજીવન થયો. एलीशा ने प्रार्थना की, એલીશાએ પ્રાર્થના કરી, एलीशा पे अभिषेक आया. એલીશા પર અભિષેક આવ્યો वो अभिषेक उसने मुर्दे में इंपोर्ट कर दिया અને એ અભિષેક એ મૃતદેહની અંદર પ્રસરી ગયો और वो मुर्दों से जी उठा. અને તે મોયેલામાંથી સજીવન થયો. परमेश्वर सबसे पहले आपको अभिषेक देगा હા, પરમેશ્વર સૌપ્રથમ તમને અભિષેક આપશે और वो सेम अभिषेक आपके शब्दों के द्वारा वो दूसरों में डालेगा. અને એનો એ જ અભિષેક તમારા શબ્દો દ્વારા બીજા ઉપર પ્રભુ નાખશે. एलीशा एक प्रार्थनावादी व्यक्ति था. એલીશા એક પ્રાર્થનાવાદી વ્યક્તિ હતો. यीशु मसीह के लिए बाइबल में लिखा गया है जब वो अर्थ पे भी नहीं आया था उससे पहले लोग दुआएं कर रहे थे. અને આ બાઇબલની અંદર એ બાબત લખવામાં આવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર નહોતા આવ્યા ત્યારથી લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. एक विधवा हन्ना नाम की बाइबल बताती है 80 साल से वो विधवा थी और वो कंटिन्यू प्रार्थना करती थी कि परमेश्वर जो भी प्रतिज्ञाएं तूने पुराने नियम में की थी कि तेरा मसीह आएगा उसे भेज. અને હાન્ના નામની એક વિધવા બાઈ જે 80 વર્ષની ઉંમરની હતી તેની પ્રાર્થના કરી રહી હતી કે પ્રભુ જૂના કરારની અંદર તમારા સેવકોના મારફતે જે જે પ્રતિજ્ઞાઓ તમે કરી છે એ પ્રતિજ્ઞાઓને તમે પૂરી કરો. पुराने नियम के प्रतिज्ञाओं को लेकर एक और व्यक्ति था उन दिनों में जिसका नाम था शिमोन, जिसने यीशु को बचपन में अपने हाथ में उठाया था. वो भी दुआएं कर रहा था. જૂના કરારની જે પ્રતિજ્ઞાઓને વાયદાઓ છે એમને લઈને બીજા એક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યા હતા અને જેમનું નામ છે સિમોન. અને એ સિમોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાળકના રૂપમાં હતો તેણે પોતાના હાથની અંદર લીધો અને એણે જોયો. यीशु के आने से पहले, उसके पहले आगमन से पहले दुआएं होती थी. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા આગમન આ પૃથ્વી પર થાય તેના પહેલા પણ પ્રાર્થનાઓ થતી હતી. जब यीशु पृथ्वी पर आया बाइबल बताती है जब वो बपतिस्मा ले रहा था पानी में वो प्रार्थना कर रहा था. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા જ્યારે તેણે પાણીનું બપ્તિસ્મા લીધું પાણીમાંથી બહાર નીકળીને પણ તે પ્રાર્થના કરી રહ્યો હતો. बपतिस्मा लेने के बाद जब उसने सेवकाई चालू की तो उसने चेलों को सिखाया कि तुम प्रार्थना करने वाले व्यक्ति बनो और तुम्हारी प्रार्थना का पहला शब्द हो ऐ हमारे बाप.
અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સેવકાઈમાં જોતરાયા ત્યારે તેમણે તેના શિષ્યોને કહ્યું, પ્રાર્થના કરતા તેમણે શીખવાડ્યું અને તેમણે કહ્યું, તમારી પ્રાર્થનાની પહેલી બાબત એ હોવી જોઈએ, હે સ્વર્ગમાં અમારા બાપ. हमें सबसे पहले उससे सिखाया बाप से संबंध रखो. અને તેમણે સૌપ્રથમ પહેલી વાત જે શીખવાડી તે એ કે આપણા પિતાની સાથે આપણે સંબંધ રાખવાનો છે. उसके बाद वो उन्हें कहता है तुम्हें अब मैं एक और प्रार्थना करता हूं जो मेरे राज्य से जुड़ी हुई है कि तुम प्रार्थना करो कि खेत को काटने के लिए वो मजदूर भेजे. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજી એક પ્રાર્થના તેના શિષ્યોને શીખવાડી અને એ છે કે તમે મારા બાપને પ્રાર્થના કરો કે જે ખેતરો પાકી ચૂક્યા છે, જે પાક પાકી ચૂક્યો છે, એકને કાપવાને માટે તે મજૂરો મોકલે. उसके बाद वो फरीसियों को बताता है कि तुम्हारी प्रार्थनाएं गलत हैं, तुम अपनी प्रार्थनाओं में दूसरे पे दोष लगाते हो. અને ત્યાર પછી પ્રભુ ઈસુએ તેના જે ફરોશી લોકો હતા એમને પ્રાર્થના વિશે શીખવાડ્યું અને કહ્યું કે તમારી પ્રાર્થનાની અંદર ભૂલ છે, કેમ કે તમારી પ્રાર્થનામાં તમે બીજાઓની ભૂલ કાઢો છો. हे प्रभु मैं पापी नहीं हूं इसकी तरह, मैं व्यभिचार नहीं करता, मैं दशमांश देता हूं. यीशु ने कहा ये प्रार्थना नहीं है, ये आत्मिक घमंड है. અને એ પ્રભુ ઈસુ તેઓને કહે છે કે વ્યક્તિના વિશે કહે છે કે હા તે એવી પ્રાર્થના કરે છે કે એમના સમાન હું પાપી નથી, હું તો એમના સમાન વ્યભિચારી નથી, હું તો મારા દાન દશાંશ આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે આ પ્રાર્થના નથી, આ એક ઘમંડ અથવા અભિમાન છે. उसके बाद वो उन्हें सिखाता है कि जब तुम प्रार्थना करो तो उस विधवा की तरह करो जो दिन और रात अपने परमेश्वर को दुहाई दे रही थी. અને પ્રભુ ઈસુએ આગળ જતા એમ શીખવાડ્યું કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આ વિધવા બાઈની સમાન પ્રાર્થના કરો કે જે દિન અને રાત પ્રભુને વિનંતી કરે. जब उसे पता चला कि वो मरने वाला है, बाइबल बताती है उसने पूरी रात एक जगह पे बैठ के दुआ की. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી કે હવે તેમને મરવાનો સમય નજીક આવી ગયો છે ત્યારે બાઇબલ એમ કહે છે કે તેણે આખી રાત એક સ્થાનમાં બેસીને પ્રાર્થના કરી. उसने क्रूस पे मरने के समय में प्रार्थना की, क्रूस पे चढ़ने से पहले भी प्रार्थना की. હા, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર વધસ્તંભ ઉપર લટકતા લટકતા પણ પ્રાર્થના કરી. એ પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપર લટકવા જવા પહેલા પણ પ્રાર્થના કરી. मुर्दों में से जी उठने के बाद वो 40 दिन 40 रात हमारे बीच में था और उठा लिया गया. और इब्रानियों की किताब में लिखा है आज भी वो स्वर्ग में हमारे लिए प्रार्थना करता. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી સજીવન થયા, 40 દિવસ અને 40 રાત તેને લોકોને દર્શન આપ્યું અને ત્યારબાદ સ્વર્ગમાં તેને ઉઠાવી લેવામાં આવ્યો. અને હિબ્રુનો પત્ર બાઇબલ આપણને જણાવે છે આજે પણ તે દેવ પિતાના જમણે હાથે વિરાજમાન થઈને આપણે સારું મધ્યસ્થતા કરે છે. मैं आप में से हर एक को कहना चाहता हूं ये चौंका देगा आपको. અને હું તમ દરેકને બાબત કહેવા માંગુ છું અને તે બાબત તમને આશ્ચર્યમાં નાખશે. मेरी बात का विश्वास करें. મારે બાબતોની પર તમે આ બાબત પર વિશ્વાસ કરો. आप प्रचार करते करते बैकस्लाइड हो सकते हो, लेकिन आप प्रार्थना करते करते कभी बैकस्लाइड नहीं होंगे. હા, તમે પ્રચાર કરતા કરતા પીછેહટ કરી શકો છો, પરંતુ પ્રાર્થના કરતા કરતા તમે પીછેહટ કરતા કરી શકતા નથી. मैंने ऐसे लोगों को देखा है जो प्रचार करते हैं, पर जब मैं उनको परखता हूं तब मुझे पता चलता है ये अंदर से सूखे हुए लोग हैं. અને વહાલાઓ મેં ઘણા બધા લોકોને જોયા છે કે જેઓને પ્રચાર કરતા મેં સાંભળ્યા છે, પરંતુ જ્યારે તેમને હું તપાસું છું ત્યારે તેઓ સુકાયેલા અંદરથી એ પ્રાર્થનાના વિશે તેઓ સૂકા સમાન લોકો છે. हो सकता है दूसरों को प्रचार करते करते आप खुद पीछे हो जाओ, लेकिन प्रार्थना करने वाला व्यक्ति कभी पीछे नहीं होता. હા, તમે બીજા લોકોને પ્રચાર કરતા કરતા પીછેહટ કરી શકો છો, પરંતુ પ્રાર્થના કરનાર વ્યક્તિ કદાપી પીછેહટ કરશે નહીં. आज मैं आप में से हर एक से सवाल पूछना चाहता हूं. આજે હું તમ દરેકને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. हाउ इज योर प्रेयर लाइफ? તમારું પ્રાર્થનાનું જીવન કેવું છે? कितना समय आप दुआ में તમે बैठते કેટલો हो? સમય પ્રાર્થનામાં વિતાવો છો? बहुतों के लिए प्रार्थना जानते हो बहुत डिफिकल्ट है. ઘણા બધા લોકોને માટે પ્રાર્થના એક ઘણી અઘરી વસ્તુ બની જાય છે. मैं लोगों को इधर बुलाता हूं ना, यहाँ पर आधा घंटा प्रेयर कर लेंगे, लेकिन अपने कमरों में 5 मिनट प्रेयर नहीं कर सकते. લોકોને અહીંયા જ્યારે પુલપિટ પર બોલાવવામાં આવે છે તો અડધો કલાક તેઓ પ્રાર્થના કરી લેશે, પરંતુ પોતાની ઓરડીમાં 5 મિનિટ તેઓના માટે પ્રાર્થના કરવું અઘરું છે. एक कलीसिया से एक भाई हमारी कलीसिया में आया. એક મંડળીમાંથી એક ભાઈ અમારી મંડળીમાં આવ્યા मैंने उससे कहा आइए प्रार्थना कीजिए. અને મેં કહ્યું આવો પ્રાર્થના કરો. वो पहला और आखिरी दिन था, मैंने उसके बाद कभी उसको प्रार्थना के लिए नहीं बोला. એ પહેલો અને છેલ્લો જ દિવસ હતો, ત્યાર પછી મેં ક્યારેય એમને પ્રાર્થના સોંપી નથી. मैंने कहा आइए मैं प्रचार करूंगा, आप मेरे प्रचार से पहले प्रार्थना कीजिए. મેં એમને એમ કહ્યું કે તમે આવો અને હું પ્રચાર કરીશ, એ પ્રચાર પહેલા તમે પ્રાર્થના કરો. आधा घंटा प्रार्थना की.
એમણે અડધો કલાક પ્રાર્થના કરી. मैं बार बार बीच में बोल रहा था आमीन મેં વચ્ચે વચ્ચે બોલી રહ્યો હતો આમેન आमीन આમેન, ताकि इसको पता चले कि बंद करनी है. હા, જેથી એમને ખબર પડે કે અત્યારે બંધ કરવાની છે પ્રાર્થના. आधा घंटा प्रार्थना. અડધો કલાક પ્રાર્થના. एक बार मैं खाना खा रहा था, मैंने किसको बोला प्रार्थना करो. એક વખત જમવાના હતા અને કોઈકને મેં કહ્યું પ્રાર્થના કરો. बाप रे 15 मिनट प्रार्थना. 15 મિનિટ પ્રાર્થના. मैंने लास्ट में उसको बोला खाना ही ठंडा हो गया. મેં એમને કહ્યું છેલ્લે જમવાનું જ ઠંડુ થઈ ગયું. आपको पता है कौन यहाँ पर बहुत लंबी लंबी दुआएं करता है? તમને ખબર છે અહીંયા કોણ લાંબી લાંબી પ્રાર્થના કરશે? जिनको अपनी कलीसिया में प्रचार करने का मौका नहीं मिलता. જેમને પોતાની મંડળીની અંદર પ્રચાર કરવાનો મોકો મળતો નથી. अब उनको प्रचार करने का मौका मिलता नहीं, वो प्रार्थना में ही प्रचार कर लेते हैं. અને એટલા માટે કે એમને પ્રચાર કરવાની તક મળતી નથી એટલે પ્રાર્થનામાં જ एक પ્રચાર કરે છે. मैच्योर व्यक्ति भी जानता है, एक बच्चा भी जानता है, पब्लिकली छोटी प्रार्थना करनी है, लंबी प्रार्थना एक कमरे में होनी चाहिए. અને એ તો બધા જ લોકો જાણે છે કે નાનું બાળક પણ જાણે કે આ પ્રમાણે જાહેરમાં હોય તો આપણે ટૂંકી પ્રાર્થના કરવાની છે. લાંબી પ્રાર્થના આપણી પ્રાર્થનાની ઓરડીમાં હોવી જોઈએ. बहुत सारे लोग हैं, पब्लिकली बहुत लंबी प्रार्थना है, कमरे में 10 मिनट नहीं है. અને ઘણા બધા એવા લોકો છે જેઓ જાહેરમાં ઘણી લાંબી પ્રાર્થના કરે છે અને તેમની વ્યક્તિગત ઓરડીની પ્રાર્થના 10 મિનિટ પણ નથી. ऐसा क्यों भाई? શા માટે એવું ભાઈ? इधर देखने वाले हजार हैं, उधर देखने वाला सिर्फ परमेश्वर है. અહીંયા જોનારા તો હજારો લોકો છે, ત્યાં જોનારો તો માત્ર પરમેશ્વર જ जितनी છે. ज्यादा लंबी प्रार्थना करूंगा उतना ज्यादा लोग मुझे आत्मिक समझेंगे. અને અહીંયા જેટલી લાંબી વધારે હું પ્રાર્થના કરીશ એટલા લોકો મને વધારે આત્મિક સમજશે. ये एक फरीसी का एटीट्यूड है. આ તો એક ફરોશીનું વલણ છે. क्या कहा यीशु ने? सड़कों पर खड़े होके, बाजारों में खड़े होके इन्हें प्रार्थना करना अच्छा लगता है. અને પ્રભુ ઈસુએ એટલા માટે જ તો કહ્યું કે શેરીઓમાં અને રસ્તા પર અને બજારમાં તેઓએ ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેઓને પસંદ છે. मनुष्यों में गुरु कहलाना इन्हें अच्छा लगता है. આ લોકોની સામે તેઓએ ગુરુ કહેવડાવવાનું એમને સારું લાગે છે. लेकिन तुम गुरु मत कहलाना, क्योंकि तुम्हारा एक ही गुरु है मसीह. પરંતુ તમારે પોતાને ગુરુ કહેવડાવવાનું નથી કેમ કે એક જ ગુરુ છે ઈસુ ખ્રિસ્ત. तुम किसी को बाप भी मत कहना, क्योंकि तुम्हारा एक ही बाप है जो स्वर्ग में है. તમારે કોઈને બાપ પણ કહેવું નહીં કેમ કે તમારે એક જ બાપ છે ને જે સ્વર્ગમાં છે. आज अपने आप से पूछिए आपका प्रार्थना जीवन कैसा है. આજે તમે પોતાના જીવનને પ્રશ્ન કરો તમારું પ્રાર્થનાનું જીવન કેવું છે. आप जानते हो मैं आपको क्यों आज इतना इंसिस्ट कर रहा हूँ कि अपनी प्रेयर लाइफ बढ़ाऊं. તમને શા માટે ખબર છે આજ રાત્રિએ તમને એટલા માટે હું એટલો આગ્રહ કેમ કરી રહ્યો છું કે તમારી પ્રાર્થનાનું જીવન તમે વધારો. मैं सेकंड टॉपिक को ही कैंसिल करता हूँ, बस मैं वो कल प्रचार करूंगा, लेकिन आज मैं आपको बताता हूँ प्रार्थना क्या करती है. અને આ બીજો જે વિષય હું કહેવાનો હતો એને અહીંયા હું અટકાવું છું. માત્ર આ જ બાબતનો હું પ્રચાર આવતીકાલે એમને પ્રચાર કરીશ. ये પણ सेकंड सेशन जो सेकंड टॉपिक था मैं कल सुबह प्रचार कर लूंगा. અને જે બીજો બાબત જો હું બોલવાનો હતો એમને આવતીકાલે સવારે હું બોલીશ. आज मैं आपको बताना चाहता हूँ एक्चुअली प्रेयर क्या करती है. આજ રાત્રિએ હું તમને કહેવા માંગુ છું કે ખરેખર પ્રાર્થના શું કરે છે. मैं जब प्रार्थना करता हूँ तो मैं अपनी प्रार्थना को डेकोरेशन नहीं करता. હું જ્યારે પ્રાર્થના કરું છું ત્યારે મારી પ્રાર્થનાને હું શણગારતો નથી. राजू भाई आए प्रार्थना करने के लिए રાજુભાઈ આવ્યા પ્રાર્થના કરવાને માટે और राजू भाई ने प्रार्थना इस तरह चालू की. અને રાજુભાઈ આ પ્રમાણે પ્રાર્થના શરૂ કરી. इब्राहिम इसहाक याकूब के प्रभु, ઇબ્રાહીમ ઈસાક અને યાકૂબના દેવ, आप महान हैं. તમે મહાન છો. दानियल के प्रभु हैं. તમે દાનિયેલના પ્રભુ છો. आपने इब्राहिम को 100 साल की उम्र में बेटा दिया. તમે તો ઇબ્રાહીમને 100 વર્ષની ઉંમરે દીકરો आप આપ્યો. महान हैं. તમે મહાન છો. और सब लोग इन्हें देखकर सोच रहे थे हमें तो ऐसे प्रार्थना करना आता ही नहीं है. અને બધા લોકો એમને જોઈને એવું વિચારે છે અમને તો આવી પ્રાર્થના કરતા આવડતું જ નથી. आपको प्रार्थना को डेकोरेशन करने की कोई जरूरत नहीं है. તમારી પ્રાર્થનાને શણગારવાની કોઈ જરૂર નથી. आप जानते हो चेलों ने यीशु को क्यों कहा, जैसे यूहन्ना ने प्रार्थना करना अपने चेलों को सिखाया वैसे हमें भी सिखा. તમને ખબર છે શા માટે ઈસુના શિષ્યોએ પ્રભુ ઈસુને કહ્યું કે જેમ યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવાડી એ પ્રમાણે પ્રભુ ઈસુ તમે અમને પણ પ્રાર્થના કરતા શીખવાડો. चेलों ने बहुतों की प्रार्थना सुनी थी. કેમ કે એ શિષ્યોએ ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ સાંભળી હતી. उन्होंने यीशु को ये नहीं कहा प्रचार करना सिखा, उसने उन्हें कहा मैं प्रार्थना करना सिखा. શિષ્યોએ પ્રભુ ઈસુને એ નહીં કહ્યું કે અમને પ્રચાર કરવાનું શીખવાડો. ઈસુને શિષ્યોએ એવું કહ્યું કે અમને પ્રાર્થના કરતા क्योंकि શીખવાડો. उन्होंने देखा था जब यीशु एक प्रार्थना करता था तो वो डेकोरेशन नहीं करता था, वो एक बच्चे की तरह बाप से बात करता था. કેમ કે શિષ્યોએ જોયું હતું કે જ્યારે પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે એ શણગારવાળી પ્રાર્થના તે કરતા નહોતા.
आपको भाई राजू को और मुझे कॉपी करने की कोई जरूरत नहीं है. મને ને તમને ભાઈ રાજુની કોપી કરવાની કોઈ જરૂર નથી. जानते हैं प्रार्थना क्या है? તમને ખબર છે પ્રાર્થના શું છે? वो इतनी सादी है, इतनी मजेदार है कि आप अपने प्रार्थना को कंटिन्यू बनाए रखने के लिए हर कीमत चुकाओगे. અને એ એટલી બધી સારી છે, એટલી બધી મજાની છે કે તમે એ પ્રાર્થનાને સતત ચાલુ રાખવાને માટે કોઈ પણ કિંમત તમે ચૂકવશો. प्रार्थना का मतलब है जो आपके दिल में है वो परमेश्वर को बताना. પ્રાર્થનાનો મતલબ એ છે જે તમારા દિલમાં છે એ તમારે તમારા પ્રભુને કહેવું. आप जानते हैं कभी कभी बचपन में हमको मम्मी डैडी ने महंगे महंगे खिलौने जब नहीं लेके दिए तो हमने क्या किया? અને તમને ખબર છે જ્યારે બાળપણમાં મમ્મી પપ્પાએ આપણને મોંઘા મોંઘા રમકડા નહીં લઈ આપ્યા એ સમયે આપણે શું કર્યું? कितने लोग जमीन पे लेट के नागिन डांस करते थे? કેટલા લોકો જમીન પર એ ડાન્સ કરતા હતા? बैठ जाते थे, मेरे को लेके दे. નીચે ધૂળમાં બેસી જતા અને કહેતા મને લઈ આવ. कम ऑन, कितने लोगों ने किया है? हाथ उठाओ. કોણે કોણે કર્યું છે હાથ તો બતાવો. अकेला? 1 2 3 4 नहीं लेके देते थे. मैं तो जमीन पे बैठ जाता था, मट्टी खाता था. હા, मेरे को लेके दे, मैं सुसाइड करेगा. મને લઈ આપો નહીં તો આત્મહત્યા કરી લઈશ. आप जानते हो जब हन्ना को बच्चा नहीं हो रहा था वो कैसे रोती थी? તમને खबर છે હાન્નાને જ્યારે બાળક નહોતું થતું ત્યારે તે કેવી રીતે રડતી હતી? बच्चों की तरह. બાળકો સમા. आपने देखा है जब बच्चा रो रो के थक जाता है फिर उसका रोना ऐसे होता है. જ્યારે બાળક મોટેથી રડીને જ્યારે થાકી જાય છે ત્યારે આવી રીતે પછી છેલ્લે બાળક અવાજ કરે છે. रोना बंद हो जाता है, सिर्फ सांस की आवाज आती है. હા, પછી રડવાનો અવાજ જ બંધ થઈ જાય છે, માત્ર એમના ઘુસકા આપણને સંભળાય છે. हन्ना अपने आप को इस तरह खुदा के सामने खाली कर दी. હાન્ના એ પ્રકારે પોતાની જાતને તે પરમેશ્વરની આગળ ખાલી કરતી હતી. आप जानते हैं आजकल बहुत सारे मटके भरे हुए हैं. આજકાલ ઘણા બધા એ માટલા ભરેલા છે. आप में से कितने लोग ये बात जानते हैं काना नगर में 6 मटके पड़े थे? તમારામાંથી કેટલા જણાને ખબર છે કાના ગામની અંદર પણ એટલા એ 6 કુંડાઓ માટલાઓ પડેલા હતા? वो जो बर्तन थे, वो जो मटके थे, किससे बने हुए थे? किसके बने हुए थे? અને આ જે માટલા હતા અથવા કુંડાઓ હતા એ શેમાંથી બનેલા હતા? मट्टी के. એ તો માટીના હતા. कितने मटके थे? કેટલા કુંડા હતા? 6. परमेश्वर ने मनुष्य को 6वें दिन बनाया था. હા, પરમેશ્વરે માણસને છઠ્ઠા દિવસે બનાવ્યું. मट्टी से बनाया था. અને એ પણ માટીમાંથી બનાવ્યું. यीशु ने पहला चमत्कार खाली बर्तनों को भर के दिखाया था. અને પ્રભુ ઈસુએ પહેલો ચમત્કાર એક ખાલી કુંડાઓને ભરીને બતાવ્યો હતો. आज खुदा जानते हैं बहुतों को क्यों नहीं भरता? આજે કેમ શા માટે પ્રભુ ઘણા બધા લોકોને ભરતા નથી? તમને ખાલી નહીં હોતે. કેમ કે ખાલી જ થતા નથી. ये खाली फोन पे होते. ખાલી તો માત્ર ફોન પર થાય છે. कोई भी तकलीफ आएगी फोन उठाएंगे सब बताएंगे उसको. અને કોઈ પણ તકલીફ આવશે ફોન ઉપાડશે અને બધી તકલીફો એમને કહેશે. मैं कई बार प्रभु को बोलता हूँ प्रभु ये बहन ये भाई 6 साल से है इनको तू भरता क्यों नहीं है? અને ઘણા બધા વખત હું પ્રભુને કહું છું પ્રભુ આ બહેન આ ભાઈ 6 વર્ષથી પ્રભુ તમારામાં છે કેમ તમે એમને ભરતા નથી? प्रभु बोलता है कैसे भरूं ऑलरेडी भरे हुए. અને પ્રભુ કહે છે કેવી રીતે ભરું? કેમ કે ભરેલા જ છે. स्वयं से भरे हुए. આ પોતાના જાતથી તેઓ ભરાયેલા છે. मैं मेरा पति मेरा बच्चा मेरा पति मेरा बच्चा. मैं મારો પતિ મારો બાળક મારો. परमेश्वर उन्हें भरता है जो स्वयं को उसके सामने खाली करते हैं. परमेश्वर ए लोगों ने भरे छे जे પોતાની જાતને પરમેશ્વરની આગળ ખાલી કરે છે. आप जानते हैं प्रार्थना क्या करती है? તમને ખબર છે પ્રાર્થના શું કરે છે? मात्र आखिरी 15 मिनटों में आपको बताता हूं प्रेयर करती क्या है. અને પાછલે હવે 15 મિનિટમાં હું તમને બતાવવા માંગુ છું પ્રાર્થના કરે છે શું. आप जब दरवाजा बंद करते हो જ્યારે તમે દરવાજો બંધ કરો છો या आप कहां पर भी जब प्रभु से बात करना शुरू करते हो અને કોઈ પણ જગ્યાએ જ્યારે તમે પરમેશ્વરની સાથે વાતો કરવાની मैं શરૂઆત आपको કરો છો बताना चाहता हूं जब आप प्रभु से बात करते हैं ये इस पृथ्वी का सबसे ताकतवर काम है. અને હું તમને કહેવા માંગુ છું જ્યારે તમે પરમેશ્વરને પ્રાર્થના કરો છો ત્યારે આ પૃથ્વી પરનો એ સૌથી શક્તિશાળી કામ છે. अमेरिका में एक बहुत बड़ा व्यक्ति रहता था. અમેરિકામાં ઘણા મોટા વ્યક્તિ રહેતો હતો. एक दिन उससे भी एक बड़ा व्यक्ति उससे मिलने आया. એક દિવસે એમના કરતા પણ મોટા વ્યક્તિ એમને મળવા આવ્યા. उनकी वाइफ ने दरवाजा खोला. એમના પત્નીએ એમનો દરવાજો ખોલ્યો ઘરનો. अंदर आके बोलते अपने पति को बुलाओ. અને તે અંદર આવી કહે છે એમના તમારા પતિને બોલાવો. बोलती है वेट सर.
એમણે કહ્યું રાહ જુઓ સાહેબ, टाइम लगेगा। સમય લાગશે। बोला तुम्हें पता है मैं तुम किससे बात कर रही हो? અને એ ભાઈ જે આવ્યા હતા મુલાકાતે, એમણે પત્નીને કહ્યું તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો? बोला बिल्कुल जानती हूँ। અને તેણીએ કહ્યું મને બરાબર ખબર છે। बोला कौन हूँ मैं? અને કહ્યું કોણ છું હું? उसने बोला मुझे पता है अब ये हो। હા તમે આ છો એ પણ મને ખબર છે। फिर भी नहीं बुला रही है? તેમ છતાં પણ બોલાવતી નથી। जाओ उसे बुलाओ, એમને બોલાવો, मेरा नाम लेके बताओ मैं आया हूँ। મારું નામ લઈને કહો કે હું આવ્યો છું। उसने बोला सर नहीं बुला सकती क्योंकि वो इस समय आपसे भी बड़े व्यक्ति से बात कर रहा है। અને તેણે કહ્યું કે સાહેબ નહીં બોલાવી શકો કેમ કે અત્યારે તે તમારા કરતા પણ એક મોટા વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છે। A man who honored his prayer life. એ વ્યક્તિ કે જે તેના પ્રાર્થના જીવનનો આદર કરતા હતા, He will never lost his anointing. તેમનો અભિષેક તે ક્યારેય નહીં ગુમાવશે।